નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાજેતરના નિર્ણય મુજબ વર્ગ 3ની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને કેટલા ટકા અનામતનો લાભ મળશે? તો જવાબ આવશે 20%. કેટલા? 20%. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના બરાબર છે 2022માં લોન્ચ થઈ હતી, અને આ યોજના હેઠળ દેશ સેવા પૂર્ણ કરનારા પૂર્વ અગ્નિવીરો છે એમને રાજ્ય સરકારની નોકરીઓમાં મોટી રાહત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તમને ખબર છે અગ્નિવીરની આપણે વાત કરીએ તો એમાં મિનિમમ એજ કેટલી છે, મિનિમમ અને મેક્સિમમ એજ કેટલી છે અગ્નિવીર બનવા માટે? તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. 4 વર્ષ અગ્નિવીર રહેવાનું હોય છે. ત્યારબાદ જે 100માંથી તમે ગણતરી મારો તો 25% અગ્નિવીરો છે એમને આપણી ભારતની જે ટ્રાય સર્વિસીસ છે, આર્મી, નેવી, એરફોર્સ, એમાં નિમણૂક મળે છે. બાકીના 75% છે એમને કહી શકાય કે 11.71 લાખ રૂપિયા જેટલી જે નોન ટેક્સેબલ એમાઉન્ટ મળે છે ટોટલ, બરાબર છે. 30 દિવસ સુધી એમને એન્યુઅલી એન્યુઅલી લીવ મળતી હોય છે. આ ઉપરાંત તમે જોશો તો અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે ને એ 75% એવા જ અગ્નિવીરોની વાત કરી રહ્યા છે જેઓ ડાયરેક્ટ આપણી જે સેના છે, આર્મી છે, એરફોર્સ, નેવી, એમાં નિમણૂક નથી મેળવતા. અને એના માટે જે તમે કહ્યું તો કે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં 10 પાસ અને 12 પાસ માંગેલું હોય છે. તમને મેં પ્રશ્ન શું પૂછ્યો છે કે એજ કેટલી હોય છે? પરીક્ષામાં પ્રશ્ન આ પૂછાય એવી શક્યતા છે. તો 20% અનામત કહ્યું છે. રાજ્ય સરકારે વિવિધ વિભાગોના વર્ગ 3ની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 20% અનામતનો લાભ મળશે. આ ઉપરાંત બીજી પણ એક બહુ મોટી બાબત એ છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન શારીરિક ક્ષમતા કસોટી ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. વય મર્યાદામાં રાહત. ઉપલી વય મર્યાદામાં સામાન્ય રીતે 3 વર્ષની છૂટ મળશે, અને અગ્નિવીર યોજનાની પ્રથમ બેચના ઉમેદવારોને 5 વર્ષ સુધીની વય મર્યાદાની રાહત મળશે. કયા વિભાગોમાં લાભ મળશે? તો રાજ્ય પોલીસ દળ, હથિયારી, PSI, કોન્સ્ટેબલ, SRP, જેલ વિભાગ, જેલર, જેલ સિપાઈ, વન અને પર્યાવરણ વિભાગ, વનરક્ષક, વનપાલ એ હેઠળની ભરતીઓ છે એમને આ જોગવાઈનો સીધી લાગુ પડશે. ઓકે. દર વર્ષે MSME દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 27મી જૂન, જેને કહેવાય છે MSME દિવસ, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડે. સૂક્ષ્મ, નાના, મધ્યમ, તો આ જે ઉદ્યોગો હોય છે આવા કદના, એમના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 27મી જૂનને MSME દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એપ્રિલ 2017માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર કરાયેલા
આ ઠરાવના પગલે યુનાઇટેડ નેશન્સ છે એને 27 જૂનને એમએસએમઈ ઉદ્યોગોનો દિવસ પસંદ કર્યો. વિશ્વભરની અર્થવ્યવસ્થા રોજગાર નિર્માણ કરવામાં એમએસએમઈની મોટી ભૂમિકા રહેલી છે. 2030 સુધીમાં વિશ્વમાં 60 કરોડ નોકરીઓનું સર્જન કરવું પડશે અને એના માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં લગભગ 90% વ્યવસાયો અને 50%થી વધુ નોકરીઓ એમએસએમઈમાંથી પેદા થાય છે. સમગ્ર વિશ્વના જીડીપીમાં એનો હિસ્સો 50% છે, જ્યારે વિકાસશીલ અર્થતંત્ર છે ને એમાં એમએસએમઈનું યોગદાન 40% સુધી છે. એમએસએમઈની આટલી વાત કરી છે. તમારા માટે પ્રશ્ન છે, આપણા કેન્દ્રીય એમએસએમઈ મંત્રી કોણ છે? કમેન્ટમાં લખો. હજ પોલિસી 2027ની જાહેરાત. કેન્દ્રીય મંત્રી છે કિરણ રિજ્જુ. કિરણ રિજ્જુ છે એ તમને ખબર છે, એક તો લઘુમતી બાબતોના મંત્રી છે, બીજું એક મંત્રાલય સંભાળે છે. તમારે જણાવવાનું છે કયું. તો કેન્દ્રીય મંત્રી છે કિરણ રિજ્જુ. એમણે હજ પોલિસી 2027ની જાહેરાત કરી છે. 2 ભાગમાં એની વહેંચણી છે. ભારતીય હજ બેઠકોને હજ કમિટી અને ખાનગી ઓપરેટરો વચ્ચે 70:30ના રેશિયામાં વહેંચવામાં આવી છે. સીટોની ફાળવણી. આ અંતર્ગત હજ કમિટીને અંદાજે 1,22,518 જેટલી સીટો અને ખાનગી ઓપરેટરોને 52,507 સીટો ફાળવવામાં આવી છે. નવી સુવિધાઓની વાત કરીએ તો યાત્રાળુઓ માટે મક્કા મદીના વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન, 20 દિવસનું નવું શોર્ટ પેકેજ મળશે. મદદ માટે 135 પ્રવાસીઓ દીઠ 1 ઇન્સ્પેક્ટર રહેશે. આ ઉપરાંત પ્રક્રિયાને ઝડપી બનાવવા એઆઈનો ઉપયોગ કરવામાં આવશે અને તેને સાઉદી અરેબિયાના જે નુસુક પ્લેટફોર્મ છે એના સાથે જોડશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. તમને અહીંયા ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. નવી E0 એફઆઈઆર સિસ્ટમ હેઠળ કેટલા રૂપિયાથી વધુની સાયબર નાણાકીય છેતરપિંડીના કેસોને આવરી લેવામાં આવશે? તો જવાબ છે 10 લાખ રૂપિયાથી વધુ. કેટલી? 10 લાખ રૂપિયાથી વધુ. તો 24મી જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 52મા નંબરની પ્રગતિ બેઠક એની અધ્યક્ષતા કરી. પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન એનું ફૂલ ફોર્મ છે. આ બેઠક દરમિયાન એમણે તમામ રાજ્યોને સાયબર નાણાકીય છેતરપિંડી કેસો માટે સંકલિત ડિજિટલ E0 એફઆઈઆર સિસ્ટમ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. એફઆઈઆર શું છે એનું ફૂલ ફોર્મ લખો કમેન્ટમાં. E0 એફઆઈઆર સિસ્ટમ શું? તો આ એક એવી ડિજિટલ સિસ્ટમ છે જે હાઈ વેલ્યુ સાયબર ફ્રોડની ફરિયાદોને સીધી જ 0 એફઆઈઆરમાં ફેરવે છે. એટલે કે એવી એફઆઈઆર કે ગુનો કયા વિસ્તારમાં બન્યો છે તેની પરવા કર્યા વિના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નોંધી શકાય છે. 0 એફઆઈઆર. નિયમો અને મર્યાદા. આ સિસ્ટમ ખાસ કરીને 10 લાખ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડીના કેસો માટે બનાવવામાં આવી છે, જેની ફરિયાદ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા તો હેલ્પલાઇન નંબર 1930 પર કરવામાં આવી હોય. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ સાયબર ફ્રોડ છે અને શરૂઆતના કલાકો, જેને આપણે ગોલ્ડન અવર કહીએ છીએ, એ દરમિયાન ઝડપી પગલાં લઈને ગુમાવેલા નાણાં રિકવર કરવાનો છે. હાલમાં ભારતમાં માત્ર 9 રાજ્યો છે. એ રાજ્યોમાં જ આ પ્લેટફોર્મ કાર્ય થયું છે. આસામ દ્વારા 23 જૂન 2026ના રોજ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, જ્યારે દિલ્હીએ મે 2025માં એનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ઓકે, તો આ યાદ રાખજો. એપ્રિલ 2024માં કયા દેશોને પાછળ છોડી ભારત વિશ્વનું 3જું સૌથી મોટું સ્થાનિક એવિએશન માર્કેટ બન્યું છે? આ ડેટા છે, એટલે કે 2024નો, પરંતુ અત્યારે ચર્ચામાં છે. એપ્રિલ 2024 લખ્યું છે, અત્યારે ચર્ચામાં છે એકાદ 2 અઠવાડિયાથી, એટલે આપણે આ ટોપિક લીધો છે. તો બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા. એપ્રિલ 2024માં ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા છે ને પાછળ છોડીને વિશ્વનું 3જું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે.
આ માર્કેટમાં હવે માત્ર અમેરિકા અને ચીનથી જ પાછળ છે આપણે ભારત. શું છે? અમેરિકા અને ચીનથી. વૈશ્વિક ટ્રાવેલ ડેટા જે ફર્મ છે ઓએજી, એના અહેવાલ મુજબ આ સમયે ભારતની એરલાઇન ક્ષમતા 15.6 મિલિયન સીટો પહોંચી ગઈ છે. સ્થાનિક બજારમાં વૃદ્ધિ. ભારત એક દાયકા પહેલા આ યાદીમાં 5મા નંબર પર હતું. હવે પ્રગતિ કરીને 3જા નંબરે આવી ગયું છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ટ્રાફિકને સાથે ગણવામાં આવે ને તો વૈશ્વિક સ્તરે ભારત 5મા નંબર પર છે. વાર્ષિક વિકાસ દર છે 2014 થી 24 વચ્ચે ભારતે ટોચના 5 દેશોમાં સૌથી વધુ 6.9% સરેરાશ વાર્ષિક ક્ષમતા વૃદ્ધિ દર નોંધાયો છે. લો કોસ્ટ કેરિયર્સ. ભારતના સ્થાનિક માર્કેટમાં સસ્તી વીમાની સેવાઓનો હિસ્સો 78.4% જેટલો છે. બરાબર છે. આ ક્ષેત્રે ઇન્ડિગો એરલાઇન્સ છે એનો દબદબો છે અને બજાર હિસ્સો 2014માં 32% હતો, એ વધીને એપ્રિલમાં 62% થયો છે, ઓલમોસ્ટ ડબલની આસપાસ. તમને ખબર છે આપણે વાત કરીએ છીએ સિવિલ એવિએશનની, તો આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? કિંજરાપુ રામ મોહન નાયડુ. તમારા માટે પ્રશ્ન છે, ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એ પણ નવા બન્યા હતા રિસન્ટલી. શું નામ છે જણાવો. એરપોર્ટનો વિકાસ. ઇકોનોમિક સર્વે 2025-26 મુજબ ભારતમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા 2014માં 74 હતી, 2025માં 164 થઈ ગઈ છે. ભવિષ્યનું અનુમાન. ભારતીય એવિએશન માર્કેટ વર્ષ 2025માં $16.24 બિલિયન થી વધી 2034 સુધીમાં $45.59 બિલિયન જવાનો અંદાજ છે, એટલે કે 11.72%નો વાર્ષિક વૃદ્ધિ દર છે. ઓકે, તો આ યાદ રાખજો. ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીના નવા ચીફની નિમણૂક. તો વરિષ્ઠ આઈપીએસ અધિકારી મહેશ દીક્ષિત છે, એમને ભારતના પ્રીમિયર ડોમેસ્ટિક ઇન્ટેલિજન્સ એજન્સી આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. દેશના આંતરિક સુરક્ષા પડકારો છે અને પહોંચી વળવા માટે તેમની પાસે ઇન્ટેલિજન્સ ઓપરેશન અને કાઉન્ટર ટેરરિઝમનો દાયકાઓનો અનુભવ છે. તેઓ તપન કુમાર ડેકાનું સ્થાન લેશે. આતંકવાદની વાત આવે એટલે તમને ખબર હોવી જોઈએ કે 21મી મે આપણે ભારતમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવીએ છીએ અને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદ વિરોધી પોલિસી લોન્ચ કરવામાં આવી. તેનું નામ પ્રહાર હતું. મહત્વની ભૂમિકા જોઈ લઈએ, પૃષ્ઠભૂમિ જોઈ લઈએ. આંધ્રપ્રદેશ કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે. પોલીસમાં સેવા જોડાતા પહેલા એમણે મેડિકલ ડિગ્રી, ડોક્ટર હતા તેમણે. મહત્વની ભૂમિકા. એમણે શ્રીનગરમાં આઈબીની સબસિડરી ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે મહત્વની સેવા આપી છે. આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં આંતરિક સ્થિરતા જાળવવામાં, આ ઉપરાંત 2025માં આતંકવાદી નેટવર્કને તોડવામાં એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. મંજૂરી અને કાર્યકાળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા એમની 2 વર્ષના કાર્યકાળ માટે નિમણૂક કરવામાં આવી છે. આઈબીની વાત કરીએ, ઇન્ટેલિજન્સ બ્યુરો, તો 1887માં એની સ્થાપના થઈ. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. બરાબર છે. અને તમારે જણાવવાનું છે કયા મંત્રાલય અંતર્ગત આવે છે. બરાબર છે. ચલો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, આપણું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મેટા દ્વારા તાજેતરમાં વોટ્સઅપના ગ્લોબલ હેડ તરીકે કયા ભારતીય ઉદ્યોગ સાહસિકની નિયુક્તિ કરવામાં આવ્યા છે? તો કુણાલ શાહ. કોણ? કુણાલ શાહ. તો ભારતીય સ્ટાર્ટઅપ જગતનું બહુ મોટું નામ છે ક્રેડ. નામ સાંભળ્યું હશે. ક્રેડ શું કરે તમે જોયું હશે તો ક્રેડિટ કાર્ડ, બિલ પેમેન્ટ અને યુપીઆઈ માટેની એપ છે. તો
ભારતીય સ્ટાર્ટઅપ જગતનું બહુ મોટું નામ ક્રેડ એ કંપનીના સ્થાપક કુણાલ શાહ છે. એમને મેટા કંપની દ્વારા વોટ્સઅપના ગ્લોબલ હેડ વૈશ્વિક વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગ્રાહક વર્તન અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ હવે વોટ્સઅપના વૈશ્વિક ગ્રોથને નવી દિશા આપશે. કુણાલ શાહ વોટ્સઅપના વડા તરીકે વિલ કેથકાર્ટનું સ્થાન લેશે, જેઓ છેલ્લા 7 વર્ષથી આ પદ પર કાર્યરત હતા. વિલ કેથકાર્ટના કાર્યકાળ દરમિયાન વોટ્સઅપના યુઝર્સની સંખ્યા વધીને 3 બિલિયન 300 કરોડ સુધી પહોંચી હતી. હવે તેઓ મેટા કંપનીમાં અન્ય પ્રોડક્ટ બનાવવાની ભૂમિકામાં કામ કરશે. જન્મ અને શિક્ષણ. મુંબઈના ગુજરાતી વેપારી પરિવારમાં જન્મેલા કુણાલ શાહ છે. એમણે ફિલોસોફી તત્વજ્ઞાનમાં BA કર્યું છે અને મિમ્સમાંથી MBAનો અભ્યાસ કર્યો છે. ઓનલાઈન કરી શકાય એવી આ એક યુનિવર્સિટી છે. પરંતુ બિઝનેસ કરવા માટે એમણે અભ્યાસ અધૂરો છોડ્યો હતો. વેપારી સફરની વાત કરીએ તો વર્ષ 2010માં ફ્રીચાર્જ, તમે નામ સાંભળ્યું હશે, ફ્રીચાર્જ નામની એપ્લિકેશન બનાવી હતી. 2015માં સ્નેપડીલને 3400 કરોડમાં વેચી દીધી. 2018માં એમણે પછી આ ક્રેડની સ્થાપના કરી. અત્યારે આનું હાલનું મૂલ્યાંકન $4.5 બિલિયન છે, બરાબર, ક્રેડનું. ભારતના સૌથી સક્રિય એન્જલ ઇન્વેસ્ટરમાંના બરાબર છે એક છે. ઓકે, ચલો આગળ વધીએ. એ મેટાની વાત આવી ને, તમને ખબર છે મેટાના CEO નું નામ શું છે? કમેન્ટમાં લખો તો. 19મો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તો 15થી લઈને 21મી જૂન દરમિયાન મુંબઈમાં યોજાશે. દ્વિવાર્ષિક ઉત્સવ ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન, એનિમેશન ફિલ્મો માટે જાણીતો છે. આ વર્ષે 46 દેશોની 346 ફિલ્મો પ્રદર્શિત થશે, જેમાં કોમ્પિટિશન સેક્શનની 144 જેટલી ફિલ્મો સામેલ છે. નવું આકર્ષણ, પ્રથમ વખત 48 કલાકની AI સિનેમા હેકાથોન યોજાશે. સાથે જ ભારતીય સંસ્કૃતિ માટે મરાઠી ફિલ્મ્સ, ઇકોસ ફ્રોમ નોર્થ ઇસ્ટ, આ નામના 2 નવા સેક્શન ઉમેરવામાં આવ્યા છે. બિઝનેસ પ્લેટફોર્મ, ઉદ્યોગ જગત માટે વેવ સ્ટોક બજારમાં 155 એન્ટ્રી રજૂ થશે. એવોર્ડ્સ, ₹45 લાખની કુલ રાશિ ધરાવતા 18 એવોર્ડ્સ આપવામાં આવશે. આ ઉપરાંત વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, ડેવિડ એટનબરો, એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તમને ખબર છે એક બીજો ફેસ્ટિવલ યોજાય છે, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, ગોવામાં દર વર્ષે યોજાય છે. આ વખતે 57મા નંબરનું સંસ્કરણ યોજાવાનું છે. તમારે એના જે ફેસ્ટિવલ ડિરેક્ટર છે કોણ છે તમારે જણાવવાનું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન શું હતો? સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતા કેટલા સમયના તફાવતથી દેખાય છે? 2 મિનિટ. ફળોના રસ અને જળમાં, પાણીમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ થાય છે? SO2. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે? તો 22 કેરેટ વાળું સોનું. ઘરેણા જો ને એ. પ્રણાલીગત રીત અથગ માટે કયો રંગનો વાયુ વપરાય છે? લીલો. માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે? નોર્મલ રીતે 5.7 લીટર જેવું કહી શકાય. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન. વાઘજી 2. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા જે બરોડા રાજ્યમાં વહીવટી સુધારા કરવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાન છે એમની નિમણૂક કરવામાં આવી હતી? તો દાદાભાઈ નવરોજી. નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? મૈત્રક. ગુપ્ત વંશના કયા સમ્રાટ છે એણે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ચંદ્રગુપ્ત 2. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? દુર્ગારામ મહેતા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, વર્ષ 2026માં ગુજરાતમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રાની કેટલામી કડી છે? તો 24મી. વર્ષ 2026માં બ્રિક્સ સ્પેસ એજન્સીઓના વડાઓની બેઠક કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી? તો બેંગલુરુમાં યોજાઈ હતી. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન તો અગ્નિવીર છે, એમના માટે વય મર્યાદા કેટલી છે? 17.5 વર્ષથી લઈને 21 વર્ષ. સેકન્ડ પ્રશ્ન, MSME મંત્રી કોણ છે કેન્દ્રીય?
જીતનરામ માંઝી. ત્યારબાદનો પ્રશ્ન, એફઆઈઆર નું ફૂલ ફોર્મ શું થાય? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? કિરણ રિજિજુ છે એ આપણા મંત્રી છે લઘુમતી બાબતોના, સાથે બીજું કયું મંત્રાલય સંભાળે છે? તો સંસદીય બાબતોના મંત્રી પણ છે, સંસદીય બાબતો. પાંચમો પ્રશ્ન છે, ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન કોણ છે? તો વીર વિક્રમ સિંઘ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે? ગૃહ, હોમ મિનિસ્ટર. સાતમો પ્રશ્ન, મેટાના સીઈઓ નું નામ શું છે? તો માર્ક ઝુકરબર્ગ. અને આઠમા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા છે એના ફેસ્ટિવલ ડિરેક્ટરનું નામ શું છે? આશુતોષ ગવારીકર. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, એસટી નિગમની કંડમ બસમાંથી બનાવેલી આધુનિક સ્માર્ટ સ્કૂલને શું નામ આપવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રગતિ પ્લેટફોર્મની કેટલા બેઠકની અધ્યક્ષતા કરી? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષા પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધા બનાવવાની મજા આવી છે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.